અમદાવાદ શહેરમાં વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। ત્યારે બહેરામપુરા વિસ્તારમાં ગૌતમનગર 4 રસ્તા પાસે આવેલ એક જર્જરિત મકાન ધરાશાયી થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાટમાળ ખસેડીને અંદર ફસાયેલા પ્રમોદ પરમાર અને પ્રકાશ ચાવડા નામના બંને વ્યક્તિઓને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। શહેરના દરિયાપુર વિસ્તારમાં પણ રાણી સતી મંદિર તોણબત્તી ટાવર પાસે એક મકાન પડ્યું હતું, જ્યાંથી 5 વ્યક્તિઓને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજાયેલી નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષા આજે યોજાઈ હતી, જેમાં અમદાવાદમાં ગઈકાલ રાતથી પડી રહેલા ધોધમાર વરસાદ છતાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર વહેલી સવારથી જ પહોંચી ગયા હતા। સમગ્ર અમદાવાદ શહેરમાં કુલ 72 પરીક્ષા કેન્દ્રો પર સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાઈ હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 અઠવાડિયા પહેલા ગાંજાના નામે ફંડ એકત્રિત કરનારી સિરિયન નાગરિકોની ટોળકીનો પર્દાફાશ કર્યો હતો। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે આશ્રમ રોડ પરની એક હોટલમાંથી એક આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ તેની સાથેના અન્ય 3 સાથીઓ ફરાર થઈ ગયા હતા, જેથી આ 3 વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી। ત્યારે આ ફરાર આરોપીઓ દિલ્હી એરપોર્ટ પરથી દુબઈ જવા જતાં જ ક્રાઇમ બ્રાન્ચે તમામની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે।